નજીક કોળીવાડમાં રસ્તાની એક તરફ બ્લોક નખાતા વરસાદી પાણી ભરાઈ રહેતું હોય સ્થાનિક રહીશોએ ડેપ્યુટી મેયર સામે રોષ વ્યક્ત કર્યો છે। ભાવનગર મહાપાલિકા દ્વારા રેલવે સ્ટેશન નજીક આવેલા કોળીવાડમાં રસ્તાની એક તરફ પેવિંગ બ્લોક નાખવામાં આવ્યા છે, જ્યાં ડેપ્યુટી મેયરનું રહેણાંક છે, જ્યારે બીજી તરફ બ્લોક નાખવામાં આવ્યા નથી। કોળીવાડના સ્થાનિક રહીશોએ પેવિંગ બ્લોક અંગે ડેપ્યુટી મેયરને રજૂઆત કરતા ડેપ્યુટી મેયર બ્લોકનું કામ દિવાળી બાદ પૂરું કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। રોડની એક જ સાઈડ બ્લોક નખાતા બીજી સાઈડ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યું છે, જેને લઈ સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। જાગૃતિ બેન આયા છે ને મળ્યા હતા તમે? જાગૃતિ બેન મેં તો કોઈ જોયું નથી ભાઈ, કોઈ મેં નથી જોયું, તમને કહું સમજે ને? હવે પૂછી જુઓ। હવે એમ કે નોરતા પછી અત્યારે નહીં કે તો તા સુધી અમારે તો ગારામાં બધે ઘરમાં પાણી કરી દે, કેમ અમારે આવું? પેલા વરસાદ ચડતો હતો, હવે નડે છે। પેલા ના નખાતા હતા ત્યારે વરસાદ નડી, અહીંયા વરસાદ આવતો તો એમ કહેતા હતા ના વરસાદ હતો, હવે વરસાદ આવે છે, નથી આવતો ને, તો હવે વરસાદ નથી આવતો તો હવે તો નાખો એમ। પેલા માપવા આવ્યા ત્યારે અમે કીધું તો કે તમે તમારા કોર્પોરેટરને કહો, તો કે કોર્પોરેટરને કીધું તો કે અમારો પ્રશ્ન નથી, તો અમારો છે તો અમને તો સોલ્વ કરો, તો અમને ખબર પડે કે કોને કેવું કોને ન કેવું, એ તો અમને કાંઈ ખબર નથી પડતી એમ વાત છે। તો સમય મીડિયાવાળાને કોળીવાડમાં ડેપ્યુટી મેયરની ભેદભાવભરી નીતિ સામે સ્થાનિક રહીશોએ રોષ વ્યક્ત કર્યો છે।